ધોરણ 10 વિષય ગુજરાતી વિષય વાયરલ ઇન્ફેક્શન છઠ્ઠો પાઠ છે. એના લેખક છે મોહમ્મદ કૃષ્ણલાલ શાહ. એનો જન્મ 12/3/1938 થયેલો. સાહિત્ય પ્રકાર છે નિબંધ. મૂળ વતન એમનું હતું સુરત જિલ્લાના રંદેર ગામના. નિબંધના સંગ્રહો એમના જે હતા એ કાર્ડિયોગ્રામ, રણતો લીલાછમ, બગડાનું તરસ, ટંકાનું, પછી જાત્રા. વિચાર ચિંતનના ગ્રંથ એમના છે કે ગાંધીના ચશ્મા, રામાયણ, માનવતાનું મહાકાવ્ય અને મહાભારત. એમને જે એવોર્ડ મળેલા એ રણજીત રામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળેલો, દર્શક એવોર્ડ પણ મળેલો, સાહિત્ય રત્ન એવોર્ડ પણ મળેલો અને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર પણ એમને મળેલો, એટલે સન્માનિત કરેલા. આ જે પાઠ છે વાયરલ ઇન્ફેક્શન, થોડુંક એના રીડિંગ ઉપરથી પણ ખ્યાલ આવી જાય કે શાના અનુસંધાનમાં પાઠ હશે. પહેલું સૂક્તિ જાતે નર્યા. એ પાઠમાં સફાઈનો મહિમા પણ બતાવવામાં આવ્યો છે. આરોગ્યની જાળવણી કરવી જોઈએ પણ બતાવવામાં આવી છે અને પ્રજામાં આ અંગેની જાગૃતિ, આરોગ્ય અંગેની જાગૃતિ લાવવી એ પણ એને બતાવવામાં આવેલું છે. સાથે સાથે સમાનાર્થી છે એ પણ જોઈ લઈએ આપણે કે વાયરલ એ રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુ વાળું, એટલે કે એને વાયરલ કહેવામાં આવે છે. નિરોગી એટલે તંદુરસ્ત, આરોગ્યમય જેને કહે છે એને નિરોગી કહેવામાં આવે છે. કાર્ડિયોગ્રામ, કોઈ પણ વ્યક્તિને હૃદયનો પ્રોબ્લેમ હોય તો એને કાર્ડિયોગ્રામ કાઢવાનું ડોક્ટર કહેતા હોય છે, સલાહ આપતા હોય છે. તો હૃદયના ધબકારા આલેખવા માટેનું યંત્ર જે આવે છે તે. અહંકાર, અભિમાન, વિરુદ્ધાર્થ શબ્દો પણ જોઈ લઈએ. એ સ્થૂળ એટલે સૂક્ષ્મ, ગંદકી એટલે અસ્વચ્છતા, રૂઢિપ્રયોગ છે. સૂગ હોવી એટલે કે ચિત્રી ચડવી અને મનના મેલા હોવું એ ઘણી વ્યક્તિ એવી હોય છે કે ખરાબ દાનતના હોય છે. હવે આપણે પાઠનું વિગતવાર માહિતી જોઈએ કે વાયરલ ઇન્ફેક્શન. પહેલું સૂક્તિ જાતે નર્યા. પોતે વ્યક્તિ મનની રીતે, શારીરિક રીતે જો તંદુરસ્ત હોય તે પોતે જીવન ખૂબ જ સરળ રીતે જીવી શકે અને દરેક કાર્ય સારી રીતે કરી શકે. સફાઈનો મહિમા પણ જે બતાવવામાં આવ્યો છે એ પણ બતાવવામાં છે કે સફાઈ જો હશે તો વ્યક્તિનામાં તંદુરસ્તી સારી હશે. જે ઘરે અથવા તો જે સોસાયટી કે જે શહેર હોય એમાં ગંદકી જો વધારે હોય તો ત્યાં રોગનું પ્રમાણ પણ વધારે હશે. કેટલાક લોકોને ખાવાની જે આદત છે એ ખાવાની જે કુટેવો છે એ ખાવાની કુટેવો જો બરાબર ના હોય, એટલે કે બરાબર રીતે ખાતા ના હોય કે કઈ વસ્તુ ખાવી ને કઈ ન ખાવી એનું પણ ભાન જો ન હોય. કેટલાકને પાન, ગુટખા, સિગારેટ જે ખાવાની કે દારૂ પીવાની પણ ટેવ હોય એ લોકો પણ રોગનો ભર કરી જતું હોય છે એમનું શરીર. વિદેશમાં વર્ષમાં 2 વાર એ લોકો આરોગ્યની તપાસ પોતાના શરીરની કરાવે છે. કેમ કે સાજી વ્યક્તિ હોય તો પણ એ શરીરની તપાસ કરવામાં આવે છે, આરોગ્યની તપાસ કરે છે, મેડિકલ ચેકઅપ કરાવે છે. કેમ કે વ્યક્તિ બીમાર થાય એ પહેલા એને કંઈ રોગ તો નથી ને એના માટે એ લોકો પોતાની મેડિકલ ચેકઅપ કરાવતા હોય છે. પણ આપણા દેશમાં જો વધારે લોકો એનાથી સજાગ નથી. આપણા ત્યાં એવું છે કે લોકો બીમાર પડે પછી જ દવાખાને જાય છે, એ પહેલા દવાખાને જતા હોતા નથી. એટલે કે પોતે વ્યક્તિ પોતાના માટે સજાગ નથી. અને કુટેવ અને આરોગ્ય એ સિક્કાની 2 બાજુ છે. વ્યક્તિમાં જેટલી કુટેવો હશે એટલું એનું આરોગ્ય ખરાબ હશે. સુટેવો જો હોય એ ચાહે બેસવા ઉઠવાની હોય, સફાઈને લગતી હોય કે ખોરાકને લગતી હોય, કોઈ પણ હોય તો એનું આરોગ્ય વધારે સારું છે. ચીનમાં એક જમાનામાં પહેલાના વખતમાં એવું કહેવામાં આવતું કે વ્યક્તિ માંદો પડે તો એની સજા એ બીમાર વ્યક્તિને નહીં પણ
ડોક્ટરને કરવામાં આવતી હતી પહેલાના વખતમાં આવું કહેતા. સેમ્યુઅલ બટલરે પણ એનો એક આદર્શ સમાજની કલ્પના કરેલી કે માંદા પડનાર માણસને કેદની સજા કરવી, કે જે વ્યક્તિ માંદી પડે એ વ્યક્તિને પણ કેદની સજા કરવામાં આવતી, એટલે કે વ્યક્તિ ખરેખર પોતે માંદો પડવો જ ન જોઈએ એવું કહેવામાં આવતું. બર્ટ્રાન્ડ રસેલે પણ એક કહ્યું છે, ગમત કરી છે કે કોઈ પણ વ્યક્તિ હોય પોતાની કાર ખોટવાઈ જાય એ સિવાય બીજું કંઈ પણ સાધન જો ખોટવાઈ જાય એટલે કે બગડે તો વ્યક્તિઓને શરમ આવે છે, પણ પોતાનું શરીર જો ખોટવાય એટલે કે પોતે જો બીમાર પડે તો 50-100 વ્યક્તિને કહેતા પડે કે મને આ બીમારી છે, આ બીમારી છે, એમાં એમ કહેતા એને શરમ આવતી નથી. માણસ પોતાના શરીરની સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ક્યારે ખાવું, શું ખાવું, કેવું ખાવું, કેટલું ખાવું એનું પણ એને ભાન હોતું નથી. એક ડસ્ટબિન હોય પોતાના શરીરમાં પોતાના પેટમાં એ જાત જાતનો કચરો નાખ્યા કરે છે અને રોગનું ઘર બનાવે છે. ઓફિસમાં કામ કરનાર વ્યક્તિઓ હોય એ ખુરશીમાં બેઠા બેઠા શરીરનું પોટલું લઈને બેસે છે અને ઊભા થઈને થોડુંક કામ કરવાનું હોય તેની પણ એ પોતે તસ્દી લેતા હોતા નથી. અને ખુરશીમાં બેઠા બેઠા જે કામ કરે છે અને જાત જાતનું જે ખાય છે અને બિલકુલ શરીરને પરસેવો વાળતા નથી, તો જે લોકો શરીરને પરસેવો બિલકુલ પાડતા નથી કે ક્યારેક પરસેવો પાડ્યો નથી તો એ લોકોને પરસેવો વચૂટી જાય છે. મતલબ કે બિલકુલ કામ ના કરે એનું શરીર સ્થૂળ થઈ જાય છે, જાડા થઈ જાય છે અને એને કારણે એ લોકોનામાં હાઈ બીપી, ચરબીનું પ્રમાણ વધી જાય છે, અવનવા રોગો થાય છે કે બ્લડ પ્રેશર વધે એટલે શરીરમાં પરસેવો વચૂટે. કોને મળશું કે જે લોકોએ ક્યારેય પોતાના શરીરને તસ્દી આપી નથી એટલે કે પરસેવો પાડ્યો જ નથી એ લોકોને અનેક રોગોનો ઘર કરી જાય છે. જે લોકો બેઠાડું જીવન જીવે છે, સુખી લોકો કે બિલકુલ કંઈ પણ જાતનું કામ કરતા નથી એ લોકો પણ વધારે રોગનું ઘર એનું શરીર કરી શકે છે. હવે ડોક્ટર એટલે કે ન છૂટકી વ્યક્તિ એ ડોક્ટરના ત્યાં જાય એવું જ હોવું જોઈએ. ખરેખર આપણને સામાન્ય થોડું કંઈક થયું હોય ને આપણે ડોક્ટર ત્યાં જતા હોઈએ છીએ, પણ ખરેખર તો એવું હોવું જોઈએ કે આપણને કંઈ પણ ન થયું હોય એના પહેલા પણ ડોક્ટરને ત્યાં જવું જોઈએ. કેમ કે આપણને કંઈ રોગ તો નથી ને, આપણા શરીરમાં કંઈ ખામી તો નથી ને, અને એના કારણે એના એડવાન્સમાં અગમચેતી રાખીને ડોક્ટરને ત્યાં જવું જોઈએ અને શરીરનો ચેકઅપ કરાવવો જોઈએ. કેટલાક લોકો એવું વિચારે છે કે ડોક્ટરોને સીધી કમાણી થાય. આપણે જોઈએ છીએ કે ઘણી બધી હોસ્પિટલો, યાની મોટા ભાગની હોસ્પિટલોમાં કેસ જ્યારે કઢાવવાનો હોય, વ્યક્તિ કંઈક બીમાર હોય તેના માટે કેસ કઢાવવાની ઘણી બધી લાંબી કતારો, ઘણી બધી લાંબી લાઈનો હોય છે. તો એ આ શોભાયમાન છે સમાજ માટે, આપણા માટે, દુનિયામાં પણ શોભાયમાન નથી. કેમ કે કીડિયા ઉભરાય છે હોસ્પિટલોમાં, દવાખાનામાં, ચાહે પ્રાઇવેટ હોય કે પછી સરકારી. તો ખરેખર આવું દર્દીઓનો કીડિયારો ઉભરાવવો જોઈએ નહીં, પણ એક શરમજનક બાબત કહેવાય. અનાથ આશ્રમના બાળકો, ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે. આપણે જોઈએ છીએ કે ઘરડાઘર જે છે, અનાથ આશ્રમ છે, એમાં બાળકોની સંખ્યા પણ વધતી જાય છે. એ પણ તંદુરસ્ત સમાજની નિશાની ન ગણાય. હવે વાયરલ ઇન્ફેક્શન એનો અર્થ થાય છે એટલે કે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ સૂક્ષ્મ જીવો હોય કે સૂક્ષ્મ જીવાણુ હોય. અત્યારે કોરોનાનો જે રોગ મહારોગ ચાલી રહ્યો છે એનાથી પણ આપણે ચિંતિત છીએ, છતાં પણ એમની વચ્ચે આપણે રહેવું પડે છે અત્યારે. તો એ જ પ્રમાણે કોઈ પણ જાતનું વાયરલ ઇન્ફેક્શન થયું હોય, ડૉક્ટર જોડે જઈએ તો આપણને પહેલા શરૂઆતમાં એ જ કહી દે કે તમને વાયરલ ઇન્ફેક્શન થયું છે. કંઈ ના સૂજે ડૉક્ટરને ત્યારે તમને આ એક શબ્દ કહી દેતા હોય છે અને એ પ્રમાણે દવા આપી દેતા હોય છે. તો ગરીબી અને ગંદકી
જ્યાં ગરીબી હશે ત્યાં ગંદકી હશે. કેમ કે પૂરતી સુવિધાઓ ના હોય, સફાઈ પૂરતી કરતા ના હોય, ચાહે શરીરની હોય, કપડાની હોય, ઘરની હોય, ટોયલેટની હોય, કંઈ પણ તે સફાઈ બરાબર ના કરતા હોય ને કારણે કે ઘરનું આંગણું હોય કે પોતાની ચાલી હોય ચોખ્ખી ન રાખતા હોય કે પોતાની સોસાયટી પણ ચોખ્ખી ન રાખતા હોય અને એને કારણે એ ગંદકી વધતી હોય છે. અને જ્યાં જ્યાં ગંદકી વધે છે ત્યાં રોગો પણ વધતા જતા હોય છે. તમાકુ, ગુટકા, પાન મસાલા, કોરોના કાળમાં તમે જોયું કે લોકો જે ભાવ હતો એના કરતાં 10 ગણો ભાવ પણ આપીને તમાકુ ગુટકા ખરીદી દીધા કે એના વગર ચાલતું જ નહોતું. અનાજ ખરીદવાનું હોય તો એ ન ખરીદે પણ એના બદલે ગુટકા અને તમાકુ, પાન મસાલા જેના ઘણા બધા ભાવ આપીને ખરીદી દીધું. કે તમાકુ ગુટકા ખાનાર જે વ્યક્તિ છે એ સફરજન કે સૂકો મેવો ખરીદવા એમને મોંઘા પડતા હોય છે, પણ તમાકુ, સિગારેટ, ગુટકા એ બધું એમને મોંઘું પડતું નથી. પણ ખરેખર એ બરાબર નથી કે ખરેખર જે ખાવું જોઈએ એ ખાતા નથી. એના બદલે તમાકુ, ગુટકા, સિગારેટ, દારૂ એની પાછળ ખોટો પૈસાનો વ્યય કરે છે અને પછી શરીર પણ ધીરે ધીરે ક્ષીણ થતું જતું હોય છે. કહે છે કે પોતાની જાતને જે ન સમજી શકે એ બીજાને શું એમ કે સમજે. તંદુરસ્ત શરીર માટે એટલે કે જેનું મન ભાંગી પડે છે એ વ્યક્તિનું શરીર પણ ભાંગી પડે છે. જે વ્યક્તિ મનથી મજબૂત હોય એ વ્યક્તિ શારીરિક રીતે પણ પોતે મજબૂત થઈ શકે છે. અહીંયા લખ્યું છે કે ઈર્ષા એ એસિડિટી વધારે. ઈર્ષા વ્યક્તિ વચ્ચે જો કરે કે વ્યક્તિ બીજી વ્યક્તિની ઈર્ષા કરે તો એને એસિડિટી થાય છે અને ખરેખર બરાબર છે. વ્યક્તિ માનસિક તાણમાં રહે, માનસિક ટેન્શનમાં રહે તો એ વ્યક્તિને બ્લડ પ્રેશર થાય છે. અતિશય વધારે પડતી ચિંતા કરે તો એને પેટનો અલ્સર થાય છે, પેટના રોગો થાય છે. પ્રાર્થના કોઈ પણ ભગવાનમાં, ચાહે જે ભગવાનમાં માનતા હોય ભગવાનના નામની જો પ્રાર્થના કરવામાં આવે તો એની તાકાત એ દરેક વ્યક્તિનામાં આવે છે અને એટલી બધી તાકાત એ પ્રાર્થનામાં છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસનો વધ કરેલો. આપણે એ આ તાણ નામની ભાષા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. કે તાણ એટલે કે ચિંતા કોઈ પણ જાતની કરવી જોઈએ નહીં. ચાહે ગમે એટલી મુશ્કેલી આવે, ગમે એટલી આર્થિક, સામાજિક કે કૌટુંબિક મુશ્કેલી આવે છતાં પણ કોઈ પણ જાતની ચિંતા કરવી જોઈએ નહીં. તો જ તમારું શરીર છે બરાબર રહેશે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન એ વ્યક્તિને નશા તરફ વાળી જાય છે. કે વ્યક્તિ અસ્વચ્છ હોય એટલે કે ગંદી હોય અને અસ્વસ્થ હોય કે શરીર જેનું બરાબર ના હોય એ વ્યક્તિ એ વ્યસન તરફ જતી હોય છે માનવામાં આવે છે. ખરેખર એવું જ હોય છે કે વ્યક્તિને એક તર્ક ના સૂઝે, સારો તર્ક ના સૂઝે, ખરાબ તર્ક એના મનમાં વિચારો આવતા હોય અને એને કારણે પોતે વ્યક્તિ એ વ્યસન તરફ વળી જતી હોય છે. પ્રત્યેક માનવી કે પોતાના ભાઈ, બહેન, માતા પિતા, પત્ની તરફથી એને જો ભરપૂર સ્નેહ જો મળે અને પ્રેમ મળે તો કદાચ એને કોઈ પણ વ્યસન કે શરાબની પણ જરૂર પડશે નહીં. લવ થેરપી કે સાયક્રેટિક માટે પણ એની પાસે એને જવું પડતું હતું નથી. કેમ કે પૂરતો પ્રેમ એ પોતાના પરિવારમાંથી એને મળતો હોય છે. કે ભર્યો પ્રેમાળ પરિવાર, તન અને મન એ એના આરોગ્યની જાળવણી માટેની પૂર્વ શરત કહેવામાં આવે છે. કે કોઈ પણ વ્યક્તિનું સરસ તંદુરસ્ત જો રહેવું હોય તેને પોતાના પરિવારના સભ્યો તરફથી પ્રેમ પૂરતો મળે અને પોતે પણ પ્રેમ આપે. જીવન વીમો જરૂરી છે પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂરી છે. કે પોતાના જીવનમાં જો સારી રીતે શ્રદ્ધા રાખવામાં આવે, પોતાના પરિવારના સભ્યોમાં પણ જો શ્રદ્ધા સારી રીતે રાખવામાં આવે તો એ વ્યક્તિ વધારે સારું તંદુરસ્ત જીવન જીવી શકે. તો રોકાણ અને સ્નેહ, સમર્પણ, બીજાના માટે સમર્પિત થવું, કઈક રીતે મદદરૂપ થવું એ પણ જરૂરી છે.
આ પાઠ જે છે તે મરો ત્યાં સુધી જીવો માંથી એટલે કે નિબંધ એમાંથી લેવામાં આવેલો છે. હવે આ પાઠ પૂર્ણ થયો. હવે નીચેનો સ્વાધ્યાય જે છે પ્રશ્નોના જવાબ તમારે આ પાઠમાં જોઈને સમજીને લખવાના